નમસ્કાર મિત્રો, JEE 6 સપ્ટેમ્બરના મોર્નિંગ સેશનના 5મા ભાગના સોલ્યુશનમાં આપનું સ્વાગત છે। તેવું આપ્યું છે કે 19મા દાખલાથી શરૂઆત કરી 1 થી 18 પહેલા 1 થી 4 પાર્ટ્સમાં આવી ગયા છે। તો a ને b એકમ સદિશો છે, તો વર્ગમૂળ 3 a + b + a - b ની મહત્તમ કિંમત કેટલી હોઈ શકે। તો અહીં એવું આપેલું જે વસ્તુ આવી તે લિસ્ટેડ કરીએ કે મોડ a મોડ b કેટલા છે 1, એકમ સદિશો આપેલા છે a બાર બરાબર 1, મોડ b બાર બરાબર 1। આની મેક્સિમમ કિંમત આપણને ખબર કે આનો વર્ગ કરીએ તો મોડ a સ્ક્વેર મોડ b સ્ક્વેર 2 આવશે। 2.a.b એને b ની ખબર નથી, ધારો કે a અને b વચ્ચેનો ખૂણો થીટા છે, તો વર્ગમૂળ 3 મોડ a પ્લસ મોડ b પ્લસ મોડ a માઇનસ મોડ b તો આ બરાબર વર્ગમૂળમાં 3, આ વર્ગમૂળમાં મોડ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લખી શકાય, મોડ a પ્લસ મોડ b સ્ક્વેર પ્લસ મોડ a મોડ b સ્ક્વેર। તો હવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નું વિસ્તરણ ખબર છે, તો આ √3 સ્ક્વેર રૂટ ઓફ મોડ a સ્ક્વેર પ્લસ 2a.b પ્લસ મોડ b સ્ક્વેર પ્લસ સ્ક્વેર રૂટ ઓફ મોડ a સ્ક્વેર માઇનસ 2a.b પ્લસ મોડ b સ્ક્વેર। મોડ a બરાબર 1 છે, મોડ b પણ 1 છે, તો √3 મોડ a સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1 પ્લસ 2 આ મોડ a મોડ b કોસ થીટા, મોડ a મોડ b 1 થાય એટલે 1 ઇન્ટુ કોસ થીટા, થીટા આ બંને વચ્ચેનો ખૂણો લીધેલો છે, પ્લસ મોડ b સ્ક્વેર 1 પ્લસ મોડ a સ્ક્વેર 1 માઇનસ 2a.b એટલે મોડ a મોડ b કોસ થીટા, મોડ a 1 મોડ b 1 કોસ થીટા એટલે 1 ઇન્ટુ કોસ થીટા મોડ b નો સ્ક્વેર 1। તો આ √3 સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ 1 2, અહીંથી 2 કોસ થીટા 2 કોમન કાઢીએ તો 1 પ્લસ કોસ થીટા પ્લસ અહીંયા 1 માઇનસ કોસ થીટા થશે, 2 કોમન કાઢીએ તો 1 પ્લસ 1 2 આ 2 કોમન, આ 1 પ્લસ કોસ મીન્સ 2, 1 પ્લસ કોસ એટલે કે 2 સાઇન સ્ક્વેર કોસ હોય તો 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 પ્લસ √2 ઇન્ટુ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, તો આ થશે √3 4 કોસ સ્ક્વેર થીટા બાય 2 એટલે 2 કોસ થીટા બાય 2 થશે, કોસ થીટા બાય 2 ના પ્લસ 2 સાઇન થીટા બાય 2 સાઇન થીટા બાય 2, તો કોમન કાઢી લઈએ 2 કાઢી લો તો આ થશે √3 કોસ થીટા બાય 2 પ્લસ સાઇન થીટા બાય 2। આનું સાદું રૂપ મળ્યું, આપણે એની એક્ઝેક્ટ કિંમતની જરૂર નથી ને મેક્સિમમ કિંમત કેટલી થાય, તો આપણને ખબર કે a કોસ થીટા પ્લસ b સાઇન થીટા છે, આની રેન્જ -√a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થી પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થાય, તો મેક્સિમમ કિંમત આની કેટલી થાય √a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, તો આની મેક્સિમમ કિંમત કેટલી થશે 2 ઇન્ટુ √a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે √3 નો વર્ગ 3 વત્તા 1 કેટલા થશે 4, મિનિમમ કેટલી થાય -4 માગેલી નથી,
પણ આની રેન્જ કેટલી થાય? a સ્ક્વેર પ્લસ 2 3 ને 1 4 એટલે -2 થી +2. જો મિનિમમ કિંમત માંગી હોય તો -4, મેક્સિમમ માંગેલી હોય તો 4, પણ મિનિમમ -4 નહીં થાય, આ મોડ છે એટલે નાનામાં નાની કિંમત 0 થતી હોય એની એ અર્થમાં સાદુરૂપ આગી શકે. આન્સર કેટલો થશે? 0, 4. અંતર ઊંચાઈનો પ્રશ્ન છે. એક ટેકરીના તળિયેથી તેની ટોચનો ઉચ્છેદ કોણ 45 અંશ જણાય છે. ટેકરીની ટોચ તરફ 30 અંશના ખૂણે 80 મીટરનું ચઢાણ કરી આ બિંદુથી જોતા ટોચનો ઉચ્છેદ કોણ 75 જણાવે તો ટેકરીની ઊંચાઈ કેટલી થાય? તમારી ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકમાં એક આવો પ્રશ્ન છે, એની જેવો જ થાય, પ્રમાણમાં ઈઝી કહી શકાય. આખો દાખલો ફિગર પરથી થતો હોય છે. ધારો કે ટેકરી લઈએ આપણે AB, એની ઊંચાઈ લઈ લઈએ છીએ h. આ શોધવાનું છે આપણે. જમીન પરના કોઈ એક બિંદુથી તેની ટોચનો ઉચ્છેદ કરે. ધારો કે આ બિંદુ હતું O બિંદુએથી તેની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો જણાય છે? 45. આ ખૂણો છે 45, આ 45 અંશ. હવે જોઈએ, ટેકરીની ટોચ તરફ 30 અંશના ખૂણે 80 મીટરનું અંતર કાઢી આ બિંદુથી જોતા ટોચનો ઉચ્છેદ કોણ 75. હવે આપણે મારે ઉપર ઠરવું છે, 30 ડિગ્રીના અંતરે શોધવું છે. ધારો કે 80 મીટર જેટલું થાય છે. હવે આ બિંદુએથી હું ટોચનો ઉચ્છેદ કોણ લઈ લઉં તો આ કેટલો ખૂણો થઈ ગયો છે? 75. તો h કેટલા થાય તે શોધવાનું. તો આ ટાઈપના દાખલામાં આપણે અગાઉ કર્યું ડિવિઝન કરી દઈએ. ધારો કે આ y હોય, અહીંથી આ બિંદુ OABC, આ D, તો OD લઈ લો x, DA લઈ લઉં, ધારો કે આ Z લઈ લઉં છું તો આ y, આ કેટલું થાય? Z. આ A' લઈએ તો આ થશે h માઇનસ y. આ x, ધારો કે એટલું આ O થી D x લીધું, D થી A Z, A' આટલું y હતું, આ y થશે, આ z થાય એટલું. તો ટેકરીની ઊંચાઈ h હોય તો ગણતરી કરીએ તો પહેલા ધારો કે, અને બીજો આ ખૂણો કેટલો છે? 30 અંશ બન્યો છે. તો ત્રિકોણ OCD માં sin 30 ને બાજુ આપી એટલે તમને આ મળશે ને આ પણ મળશે. તો લઈએ ત્રિકોણ ODC માં sin 30 બરાબર સામેની બાજુ y ના છેદમાં કર્ણ એટલે 80, માટે sin 30 એટલે 1/2 y into 80 means y equal to 40. y મળી ગયા 40. બીજું cos 30 બરાબર cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે x ના છેદમાં 80. cos 30 એટલે √3/2 x ના છેદમાં 80, માટે x બરાબર 40 વર્ગમૂળ 3. હજી એક જ્ઞાત z લ્યો તો z અથવા h મળે, પણ આપણે z મેળવીએ. હવે મેઇન ત્રિકોણમાં લઈ લઈએ. OAB માં ખૂણો 45 છે એટલે x વત્તા z બરાબર કેટલા થશે? h થાય. ત્રિકોણ OAB માં કેમ કે tan 45 1 લઈ લો તો tan 45 બરાબર AB એટલે h, આ x વત્તા z, h ના છેદમાં x વત્તા, એટલે tan 45 તો 1 થાય. આમે આ ખૂણો 45 બંને બાજુ સરખી જ હોય તો x વત્તા z બરાબર, માટે z બરાબર h માઇનસ x. હવે એનો ઉપયોગ કર્યો 75 નો ઉપયોગ નથી કર્યો તો આપણે tan 75 આ ખૂણો, તો સામેની બાજુ કોણ થાય? h માઇનસ y છેદમાં પાસેની બાજુ z. z ને આપણે h ને x માં મેળવીએ તો આપણને x ની કિંમત ખબર છે, y ની કિંમત ખબર, તો બાકી રહ્યો h, એની કિંમત મળશે tan 75
2 પ્લસ √3 જો ભૂલાઈ જાય તો 10 માટે સિમ્પલ છે, 45 વત્તા 30 નો સરવાળો થાય. યાદ ન રહેતી હોય તો 10 45 1 પ્લસ 10 30 1/√3 1 માઇનસ 1/√3 √3 લઈ લો તો √3 પ્લસ 1 ના છેદમાં √3 માઇનસ 1 √3 માઇનસ 1 લસા લઈ લો તો આ થશે 3 વત્તા 1 વત્તા 2 √3 છેદમાં થાય 2 એટલે 2 વત્તા √3 થાય. યાદ રહેતું હોય તો બહુ વેલ એન્ડ ગુડ. 2 પ્લસ √3 છેદની કિંમત h માઇનસ x બરાબર h માઇનસ y. હવે બધી કિંમત મૂકીએ એટલે આપણને જે અજ્ઞાત h હતો તે મળી જશે. તો 2 પ્લસ √3 h માઇનસ 2 પ્લસ √3 x બરાબર કેટલા છે તો 40 વર્ગમૂળ 3 h માઇનસ y એટલે કેટલા હતા 40. તો 2 પ્લસ √3h માઇનસ h આ બાજુ આવી ગયા તો આ બાજુ હતા માઇનસ 40 માઇનસ માઇનસ પ્લસ 80 વર્ગમૂળ 3 માઇનસ 4 ગુણ્યા 3 120 માઇનસ માઇનસ કેવા થશે પ્લસ થશે. માટે 2 માઇનસ 1 એટલે 1 પ્લસ √3 h બરાબર 80 વત્તા 80 વર્ગમૂળ 3 80 એટલે 1 પ્લસ √3 બહાર લઈ લો. કઈ રીતે તો પ્લસ 80 પ્લસ 80 √3 1 પ્લસ √3 તો કેન્સલ થાય નોન ઝીરો એટલે h બરાબર કેટલા થઈ ગયા 80. એટલે ટેકરીની ઊંચાઈ કેટલી હશે 80 મીટર થાય. ન્યુમેરિકલ હતો એટલે ઓપ્શન નથી પણ આન્સર થશે આનો 80. એટલે મેઇન આકૃતિ પર હતો અંતર ઊંચાઈનો. ટેક્સના પ્રશ્નો ખાસ કરી નાખવાના અંતર ઊંચાઈ માટે. તમારી ગુજરાત બોર્ડની ટેક્સ અને 10મા ધોરણના થોડાક રીફર કરીશો એટલે આ દાખલો આવડે એવા છે. 20મો પ્રશ્ન ગણ એમાં m સભ્યો ગણ બીમાં n સભ્યો છે. એના કુલ સભ્યોની સંખ્યા બીના કુલ સભ્યોની સંખ્યા કરતાં 112 જેટલી વધારે છે તો m ગુણ્યા n. એકદમ સ્ટાન્ડર્ડ પ્રશ્ન. જો તમે કોઈ પણ મટીરિયલ ગણનું સોલ્વ કર્યું તો આવો પ્રશ્ન વારંવાર આવે છે અને આ ટ્રાયલ એન્ડ એરરથી થાય એટલે ન્યુમેરિકલમાં મૂકેલો છે. એવું છે આપણને ખબર છે કે કોઈ પણ સભ્યોના જો નંબર ઓફ એ બરાબર એમાં n સભ્યો હોય તેના કુલ ઉપગણોની સંખ્યા નંબર ઓફ પાવર સેટ ઓફ એ ઉપગણોના ગણની સંખ્યા કેટલી થાય 2n. એવું છે કે એના સભ્યોની સંખ્યા 2n એ બીના સભ્યોની સંખ્યા કરતા કેટલી છે 120 વધારે છે. એટલે 2m ઇક્વલ ટુ 2n પ્લસ 112. બીના ઉપગણો અને બીમાં કેટલા છે 2n થાય એમાં 2m માટે 2ની m ઘાત ઓછા 2ની n ઘાત. હવે આપણે m ને n એવા શોધવાના કે જેથી બાદબાકી 112 થાય. 2ની ઘાતાંકમાં જ છે તો ધારો કે 2ની 3 ઘાત લઈને એવું બધું મેળ પડશે ને કેમ કે મોટો 112 થી મોટી સંખ્યા લઈએ તો ધારો કે m ને n ની કિંમત એવી લેવી પડે 2ની ઘાતાંકમાં. ધારો કે 2ની 5 ઘાત લઈ લીધો 64 થાય 32 થાય 6 ઘાત એ 64 7 ઘાત થી શરૂઆત થાય કેમ કે 2ની 7 ઘાત લઈએ તો 128 8 ઘાતે 256. પહેલી 128 માટે ટ્રાય કરીએ એનાથી મોટી નવથી નજીક આવે. માઇનસ 112 કરી લો 2ની કોઈ ઘાતાંક તો મળશે જ મને એ થાય તો 6 ને 16 તો 2ની 4 ઘાત થઈ ગઈ. તો સિમ્પલી આ રીતે થાય છે 2ની 7 ઘાત 2ની 4 ઘાત 112 થાય છે. માટે m બરાબર 7 n બરાબર 4 માટે m ગુણ્યા n 7 ગુણ્યા 4 કેટલા થાય 28. બીજું કોઈ એની ગોઠવણી થતી ન હોય માટે આન્સર આનો કેટલો થશે 28. એટલે બે ઇઝી કન્સેપ્ટ હતો. ટ્રાયલ એન્ડ એરરની મેથડ હતી વાપરો એટલે થઈ જાય. પ્રશ્ન 2 ડાયમેન્શન જ્યોમેટ્રીનો થાય. એડી તથા બીસી એ શિરોલંબ સ્તંભ છે જેના જમીન પરના બિંદુઓ અનુક્રમે એ અને બી. એટલે એક એડી સ્તંભ છે બીજો બીસી છે નીચેના પોઈન્ટને એ કીધું બીજાને બી. એડી બરાબર 10 નાના સ્તંભની ઊંચાઈ 8 બીસી બરાબર 11 મોટાની 11
એ બી બંને વચ્ચેનું અંતર 10. તો એ બીનું કોઈ બિંદુ છે, તો એ ને બી ને જે જમીન પરના છેડા છે ને પરનું કોઈ બિંદુ એમ છે, તો MC² પ્લસ MD² નું ન્યૂનતમ મૂલ્ય ક્યાં થાય, કેટલું થશે? એનાથી નાનું હોઈ શકે નહીં. તો ધારો કે પહેલો સ્તંભ છે AD, આ એનો ઉગમ બિંદુ લઈ લો, આ AD. બીજો હતો BC, આ BC. હવે જે આપણને વેલ્યુ આપી એના પરથી એના પોઈન્ટ મળતા હોય તો જુઓ, AB અંતર કેટલું છે? AB અંતર છે આ 10. તો B ના એમ હું 10 0 લઈ શકું, x અક્ષ પર છે, શિરોલંબ લઈ શકાય. આ છે 8, BC કેટલા છે? 11. હવે એમાંની પરનું કોઈ બિંદુ હોય, ધારો કે M છે, તો MD² વત્તા MC² ની મિનિમમ કિંમત કેટલી થાય? MD² વત્તા MC² ની કેટલી મિનિમમ કિંમત થાય તે જોઈએ. તો આ કાટકોણ ત્રિકોણ થાય. MD² વત્તા MC², આ બંનેના વિકર્ણ છે એના વર્ગનો સરવાળો માગેલો છે, બીજું કંઈ નથી. તો એમના એમ ધારો કે હું x0 લઈ લઉં, તો A થી M થશે x, આ કેટલા થાય? 10 માઇનસ x, કેમ કે ટોટલ અંતર કેટલું હતું? 10. તો હવે મારે જોઈએ તો જો આમાં MD² વત્તા MC², તો MD² એટલે શું થાય? MH² વત્તા AD². MH² કેટલા થશે? x², ને AD² થશે 8 નો વર્ગ 64. MC² એટલે MB², MB² એટલે 10 માઇનસ x નો વર્ગ વત્તા 11 નો વર્ગ 121. આનું વિસ્તરણ કરી નાખીએ. x વર્ગ વત્તા 64, 10 નો વર્ગ 100, 10 ગુણ્યા 2 20x, પ્લસ x² પ્લસ 121. x² પ્લસ x² મીન્સ 2x² માઇનસ 20x. 121 ને 64 185 ને વત્તા 285 થયા. તો આમાં હજી બે કોમન લઈ લઉં, તો x² માઇનસ 10x, પેલા બે માંથી નહીં થાય પણ આમાંથી લઈ લઉં છું. હવે જો આને પૂર્ણ વર્ગ પદાવલી બનાવી દઈએ તો x ની કોઈ કિંમત માટે 0 થશે, ત્યાં મિનિમમ થાય, એનાથી નાની થશે નહીં. તો આનું અંતિમ પદ એડ કરીને દૂર કરી દો. મેઇન હિન્ટ આની એ હતી. તો 2, અંતિમ પદ x² માઇનસ 10x, અંતિમ પદ B² ના છેદમાં 4a, B² એટલે તો પ્લસ 25 માઇનસ 25 પ્લસ 285. તો 2 પેલા ત્રણ પદ એટલે x માઇનસ 5 નો વર્ગ માઇનસ 50 વત્તા 285, બે અંદર ગયા એટલે તો 2 ટાઈમ x માઇનસ 5 નો વર્ગ વત્તા 235. તો આની નાનામાં નાની કિંમત ક્યાં થાય? તો આ પદ 0 થાય તો એનાથી નાનું તો થવાનું જ નથી, માટે ન્યૂનતમ કિંમત x બરાબર 5 માટે કેટલી મળે? 235 મળે. એટલે આ ન્યૂનતમ અંતર કેટલું થશે? 235. ને ક્યાં થાય? તો આના મધ્ય બિંદુ, આ 10 હતું ને, મધ્ય બિંદુ એ કેટલું થશે? મિનિમમ. તો જવાબ આવશે 235. 23મો દાખલો. f from R to R f of x x ની 5 ઘાત sin 1/x plus 5x² x less than 0 equal to 0. તો x equal to 0 માટે x raised to 5 cos 1/x lambda x² x greater than 0 માટે f double dash 0 એટલે કાનું x બરાબર 0 આગળ સેકન્ડ ડેરિવેશન મળે તે માટે લેમ્ડા કેટલો હોવો જોઈએ? તો આનું પેરેલલ આપણે સેકન્ડ ડેરિવેશન મેળવી લખીએ અને x બરાબર લેફ્ટ હેન્ડ લિમિટ ને રાઈટ હેન્ડ લિમિટ, લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ કે રાઈટ હેન્ડ ડેરિવેટિવ બંને સરખા લઈ લઈશું તો આપણે લેમ્ડા મળે. આમે પહેલા ડેરિવેટિવથી મળવાનો નથી, એનું કારણ કે 2 લેમ્ડા x, x બરાબર 0 મૂકો લેમ્ડા ઉડી જાય. તો બે ડેરિવેશન કરી નાખીએ. તો f dash 0
x રેઝ ટુ 5 એઝ ઇટ ઇઝ, સાઇનનું થશે cos 1/x, 1/x નું થાય -1/x², પ્લસ sin 1/x ઇઝ ઇટ ઇઝ x રેઝ ટુ 5 નું 5x રેઝ ટુ 4 પ્લસ 5x² નું 10x for x લેસ ધેન 0. બીજું 0 છે, 0 નું વિકલન તો 0 જ થાય for x ઇક્વલ ટુ 0. x ગ્રેટર ધેન 0 માટે x રેઝ ટુ 5 ઇઝ ઇટ ઇઝ cos નું થશે માઇનસ sin 1/x, 1/x નું -1/x² પ્લસ cos 1/x, x રેઝ ટુ 5 નું થશે 5x રેઝ ટુ 4 પ્લસ λx² નું 2λx, x ગ્રેટર ધેન 0. ફરી વખત હજી બીજું ડેરિવેશન કરીએ, f"x, સેકન્ડ ડેરિવેશન લઈએ છે આનો, f"x. હવે જો ખરેખર તો x ની 3 ઘાત જ છે, માઇનસ કોમન લઈ લો તો x³ એમનેમ, cos નું થશે માઇનસ sin 1/x, 1/x નું -1/x² પ્લસ cos 1/x એઝ ઇટ ઇઝ x રેઝ ટુ 5 નું થશે 5x રેઝ ટુ 4, x³ હતા એટલે ખરેખર તો thrice x², પ્લસ આ પદનું તો 5 કોમન લઈ લઉં, x રેઝ ટુ 4 એઝ ઇટ ઇઝ રાખીએ તો sin નું થશે cos x, cos 1/x, 1/x નું -1/x² પ્લસ sin 1/x ઇટ ઇઝ અત્યારે કેટલા x³ તેનું 4x³ પ્લસ 10x ના 10, 4x લેસ ધેન 0. x ઇક્વલ ટુ 0 માટે 0 થશે, x ગ્રેટર ધેન 0 માટે આપણે મૂકીએ હમણાં, x ઇક્વલ ટુ 0 માટે 0, ગ્રેટર ધેન 0 માટે લઈએ તો આ પદ ખરેખર તો પ્લસ છે, તો x રેઝ ટુ 5 હતા ખરેખર 5 ને 2 ઉડી જાય એટલે 3 ઘાત, x³ એમનેમ, sin નું cos 1/x, 1/x નું -1/x² પ્લસ sin 1/x એઝ ઇટ ઇઝ, આ x³ બતાવે તેનું થશે 3x² પ્લસ 5 કોમન લઈ લઈએ તો x રેઝ ટુ 4 એઝ ઇટ ઇઝ, cos નું થશે માઇનસ sin 1/x, 1/x નું -1/x² પ્લસ 5 કોમન કાઢ્યા એટલે મોટો કાઉન્સ કરી નાખું, cos 1/x ઇઝ ઇટ ઇઝ, એની સાથે કોણ આવશે 4x² નું 4x³ પ્લસ 2λ. હવે આપણને આપ્યું છે કે f"x બરાબર 0 માટે અસ્તિત્વ ધરાવે છે તેવું આપેલું છે, f"0 મળે છે. આનો મતલબ કે x બરાબર 0 માટે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ ડેરિવેટિવ થાય. આનો બીજો મતલબ એ કે x બરાબર 0 આગળ 3 વિકલનો કેવા થતા હોય સરખા. તો જો લેફ્ટ હેન્ડ ડેરિવેટિવમાં મૂકું તો ખરેખર x sin 1/x એ 0 થશે, x ગુણાકારમાં છે, અને સાબિતી લિમિટમાં આવે છે, ચેનવીસ પ્રમેયથી થાય. અહીંયા પણ x છે એટલે 0 થશે, આ પણ 0 થાય, આ 0 ફક્ત 10 વધે, અહીંયા પણ એક વખત x વધવાનો 0 થશે, આ પણ 0 થશે, આ પણ 0 થાય, આ પણ 0, અહીંયા વધે 2λ, તો λ બરાબર 5. આન્સર કેટલો થશે 5. આ પણ ન્યુમેરિકલ હતો અને થોડુંક હિન્ટ આપીને હવામાં ગોળીબાર કરી શકાય, કેમ કે ન્યુમેરિકલમાં નેગેશન સિસ્ટમ નથી. તમને થોડો ઘણો આઈડિયા લગાવો કે આ બે પદ ઉડી જતા હશે, કેમ કે 1/x હતું એ કેન્સલ કરવા માટે x તમારે ગુણાકારમાં જોઈએ એટલે x બરાબર 0 આગળ ઉડી જતું હોય, તો આનું સેકન્ડ ડેરિવેશન 10x
આનો 2 લેમ્બડા, લેમ્બડાને 2 ઉડાડી દે એટલે લેમ્બડા બરાબર કેટલા થાય? 5.